નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઈરાનીઓ વિફર્યા છે. કહ્યું છે કે ટ્રમ્પ અને નેતન્યાહુની હત્યા કરીને જ જંપીશું. વિશ્વગુરુ ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 12મા ક્રમે ધકેલાયો છે. પીઓકેમાં પાકિસ્તાન સામે હજારો લોકો ફરી રસ્તા પર ઉતર્યા છે. સેનાનો ગોળીબાર. આંદોલનની ક્રેડિટ ચોરી રાજકારણીઓના તળિયા ચાટનારાઓને સમાજ ઓળખી ગયો છે. લાલજી પટેલ. વડોદરામાં હત્યાના ઈરાદે ફાયરિંગ કરનાર 2 આરોપીના 7 દિવસ માટે રિમાન્ડ મંજૂર કરાયા છે. શાળાના મકાનનું ખાતમુહૂર્ત થયાના 4 જ મહિનામાં કામ અટકાવાયું. ટુ વ્હીલર સ્લીપ થઈ જતા ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શેરબજારના ધંધામાં ખોટ જતા નકલી ચલની નોટોનો ધંધો શરૂ કર્યો હતો. એસઓજીએ 2 આરોપીઓને ઝડપી 200ના દરની 60થી વધુ નોટો કબજે કરી છે. કાર ભાડે લઈ બારોબાર ફાઇનાન્સને ત્યાં ગીરવી મૂકનાર સામે પોલીસ કેસ થયો છે. રક્ષિત ચોરસિયાની ગુજરાતની હદ છોડવાની અરજી કોર્ટે ફગાવી છે. નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે કોલેજ હવે 15 જુલાઈથી શરૂ થશે. મહુવામાં મેઘાનું મેઘ તાંડવ. રૂપાવો નદીના પાણીમાં એક વૃદ્ધ ખેડૂત તણાયા છે. ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવાનો નિર્ણય લટકી પડ્યો. જો ઉતાવળમાં પદ રદ થાય ને પેટા ચૂંટણી જાહેર થાય તો સહાનુભૂતિમાં ચૈતરને જ ફાયદો થાય ને ભાજપને ગળે હાડકું ભરાય તેવી પરિસ્થિતિને પગલે હજી સુધી ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું નથી. પ્રશાંત કિશોરે અંતે ઝંપલાવ્યું, બાકી પૂરતી ચૂંટણી લડશે. આમિર ખાને ઘરમાં જ ગૌરી સ્પ્રેટ સાથે સાદગીથી લગ્ન કર્યા છે. એમ્બપ્પેનો 19મો ગોલ. ફ્રાન્સ 1-0થી પેરાગ્વેને હરાવી સતત ચોથા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. ઇન્સ્ટાગ્રામને પેઇડ જાહેરાતોમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા આદેશ. દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધ્યું. કેરળ, ઓડિશા, ઝારખંડમાં ભારે વરસાદ. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ભુજ 150 મેટ્રિક ટન પેપર પસ્તીમાંથી 20,000 બાળકોનું ભવિષ્ય ઘડાયું છે. દર સપ્તાહે કલેક્ટર ક્લાસ લઈ રહ્યા છે. દીકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો 60% સુધી ઘટ્યો છે. ભણતર નહીં છૂટે. એએમસીમાં ભણેલા વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસની સાથે હોસ્ટેલનો ખર્ચ અપાશે. શ્રી રામ મંદિર ટ્રસ્ટની આજે બેઠક. ચંપતરાય સહિત 3 ટ્રસ્ટીઓની સુરક્ષા વધારવા પર વિચાર કરવામાં આવશે. પ્રદૂષિત અને જોખમી સમા સહિત 8 તળાવોના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક મળ્યું. જળચર માનવીના સ્વાસ્થ્ય માટે ખતરાનું એલાર્મ. ચોખંડીના સ્ટોરમાંથી મંગાવાયેલા પિઝામાં જીવાત નીકળતા હોબાળો મચ્યો છે. અંતે રિફંડ અપાયું. સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા. રાજુલામાં સૌથી વધુ 12 ઇંચ તો 20 ગામોનો સંપર્ક તૂટ્યો છે. બિલ કલાલીમાં રસ્તા કીચડથી ઢંકાયા. ગટરના ઢાંકણા સુદ્ધા ગાયબ થઈ ગયા છે. સરદારધામમાં વર્ષ 2047 સુધીનો માસ્ટર પ્લાન તૈયાર કરવા ચિંતન શિબિર યોજાઈ છે. નીટ પીજી 30મી ઓગસ્ટે 21મી જુલાઈ સુધી નોંધણી. 5 વર્ષના પેપરો સોલ્વ કરવાની સલાહ. ધોરણ 12 પાસ અરજી કરી શકશે. 5 વર્ષ સુધી 26,000 ફિક્સ પગાર મળશે. એસટી નિગમમાં 8,906 જગ્યા પર ભરતી યોજાવાની છે. ફ્રાન્સે પહેલીવાર સતત 5 મેચ જીતી છે. યુરોપમાં ગરમીથી રૂપિયા 11 લાખ કરોડનું નુકસાન. આગામી વર્ષે 34% વસ્તી પાણી માટે ટળવળશે. એઆઈને લીધે માત્ર 6 મહિનામાં
1.28 લાખ લોકોએ નોકરી ગુમાવી, ભારત બીજા ક્રમે. ગોત્રીમાં પીધેલા ડોર ટુ ડોરના ચાલકે કારને અથાડી, ગાડીમાંથી દારૂની 6 પોટલીઓ મળી આવી છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. દેશભરમાં ચોમાસાએ જોર પકડ્યું, અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. ખામેનેઈની અંતિમ વિધિની પ્રાર્થનામાં ટોચના નેતાઓ હાજર રહ્યા. વલસાડના ધરમપુરનો ઝેરનો જથ્થો તેલંગાણાની કંપનીને સોંપાયો છે. નડિયાદમાં વરસાદી કાસની કામગીરી રામ ભરોસે. માતરમાં ડ્રેનેજ કામગીરી વચ્ચે રાત્રિના 4 વીજપોલ ધરાશયી થયા છે. લુણાવાડામાં બેફામ ઝડપે આવતી ઇકો કારે 2 મહિલાઓને હવામાં ફંગોળી. લગ્નની લાલચમાં યુવકને ફસાવી રૂપિયા 2.40 લાખ પડાવ્યા, 2 દિવસમાં જ દુલ્હન ફરાર થઈ ગઈ છે. જાલોદની આ ઘટના છે. પૂર્વ વનમંત્રી અને 11 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષે નિધન થયું છે. કપડવંજમાં શુદ્ધ પાણી, ગટર અને સફાઈમાં લાલિયાવાડીથી લોકો પરેશાન બન્યા છે. કપડવંજ તાલુકામાં નલ સે જલ યોજનાના કરોડોના ખર્ચ છતાં ગ્રામીણોના ગળા સૂકા છે. વર્લ્ડ કપમાં એમબાપ્પેનો 19મો ગોલ, ગોલ્ડન બૂટની રેસમાં મેસીની બરાબરી કરી છે. સ્માર્ટ મીટર માટે ગ્રાહકોની પૂર્વ મંજૂરી જરૂરી નથી, વીજ લોકપાલનું સમર્થન. ચોમાસાની શરૂઆત થતાં જ નર્મદા સબ કેનાલમાં ફરી પડ્યા છે ભ્રષ્ટાચારના મસ્ત મોટા ગાબડા. ડભોઈના પારા ગામે નદીમાં નાહવા પડેલા પરપ્રાંતીય ખેત મજૂરને મગર ખેંચી ગયો છે. મગરના હુમલામાં આ વૃદ્ધનું મોત થયું છે. બાઇક સ્લીપ થતા મહિલાનું સારવાર દરમિયાન મોત. બિલ કલાલીમાં ખાડા, કાદવ કીચડ અને ખુલ્લી ગટરથી લોકો ત્રસ્ત બન્યા છે. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીમાં વરસાદનો કહેર, અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. યુક્રેનનો સૌથી મોટો એર અટેક, રશિયા પર 400 ડ્રોન વરસાવ્યા છે. કમાટીનું બેન્ડ સ્ટેન્ડ સેલિબ્રિટીઓની હાજરીથી મુલાકાતથી આકર્ષક કેન્દ્ર બની રહ્યું છે. ફિજીના આશિષ બાકલોનિયાને મારવા માટે 5 લાખ રૂપિયાની સોપારી અપાઈ હતી. ગુજરાતની પ્રથમ સરકારી કોન્સેપ્ટ શાળાની ઇમેજ હાઈટેક બનશે. ચોમાસાનું જોર વધ્યું, અમરેલીમાં 5 ડેમ હાઈ એલર્ટ પર. પાટનગરના ભાટ સર્કલ ખાતે રાજ્યના પ્રથમ શહેરી કેબલ સ્ટેન્ડ ફ્લાયઓવરનું સીએમના હસ્તે લોકાર્પણ કરાયું છે. યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા છે અને કુદરત પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. દેવગઢ બારિયા પાલિકાની પેટા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાતા રાજકીય માહોલ ગરમાયો છે. 9 મહત્વપૂર્ણ ખનિજ બ્લોક્સની હરાજી રદ. ઇંગ્લેન્ડનો T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 151 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવ $60 સુધી ઘટી શકે છે. ભારતીય કંપનીઓને ફાયદો થશે. ભાજપ સાથી પક્ષો સાથે જોડાણ કરીને ચૂંટણી લડશે અને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. બસપા સુપ્રીમો માયાવતીની પણ પ્રશંસા કરી છે. આ નિવેદન નીતિન નબીન ભારતીય જનતા પાર્ટી પ્રમુખનું આવ્યું છે. માત્ર 60 મિનિટમાં કલાલી રોડ તળાવમાં તલબદીન. પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વિદ્યુત લોકપાલનો મહત્વનો ચુકાદો. સ્માર્ટ મીટર બદલવા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બંગાળની ખાડીમાં દબાણને પગલે હવામાન ખાતાનું એલર્ટ. ઇન્સ્ટાગ્રામ પરથી બાળકોના યૌન શોષણને લગતી જાહેરાતો હટાવવા કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે. શહેરના રેલવે સ્ટેશન પરથી રૂપિયા 1.49 લાખના પોસ્ટ ડોડા સાથે 2 મહિલા ઝડપાઈ છે. રક્ષિત ચોરસિયાએ ગુજરાતની હદ છોડવા માટે કરેલી અરજી નામંજૂર કરાઈ છે.
₹477 કરોડના ડ્રગ્સ કેસમાં ગોત્રીના આરોપીના જામીન નામંજૂર થયા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો છતાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને. શહેરના ધોરણ 10ના કેટલાક વિદ્યાર્થીને હજી પણ માર્કશીટ મળી નથી. પૂર્વ મહિલા કોર્પોરેટરને ટિકિટ અપાવવા જબરજસ્ત લોબિંગ શરૂ થયું છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. રામ મંદિરમાં મહાકુંભ વખતે દાનની ચોરીએ જોર પકડ્યું હતું. જેતલપુર બ્રિજ પાસે ઓઇલને કારણે મોપેડ સ્લીપ થતા સારવાર દરમિયાન મહિલા ચાલકનું મોત નીપજ્યું છે. છોટાઉદેપુરના આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાનું નિધન, કે જેઓ 11 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઉના રાજુલા ચલાલામાં 12 થી 15 ઇંચ મેઘ તાંડવ. રાજ્ય સરકારે વીજ લાઇન અને ટાવરમાં વળતર અંગે ઝડપથી નવો ઠરાવ કર્યો. ખેડૂતોનું આંદોલન જોઈ સત્વરે કાર્યવાહી કરવામાં આવી છે. રાતા સમુદ્રમાં યમન નજીક કાર્ગો શિપ પર હુમલો કરાયો. સ્માર્ટ મીટર સ્થાપન અંગે ગ્રાહકની પૂર્વ મંજૂરી જરૂરી નથી. વીજ લોકપાલ. આરોગ્ય પરવાના મેળવવા હવે ફાયર વિભાગનો અભિપ્રાય ફરજિયાત નહીં રહે. કંપનીના એન્જિનિયરના પગારના નાણાકીય ટ્રાન્ઝેક્શનને સોપારી નામ અપાયું. વાઘોડિયા ફાયરિંગ કેસમાં જેના પર આરોપ લાગ્યા છે તે ઉદ્યોગપતિએ આ નિવેદન આપ્યું છે.